દુકાન અને સંસ્થા અધિનિયમ 2019 સુધારા વિધેયક પાસ થયું છે। શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ સુધારા વિધેયક રજૂ કર્યું છે। નિયમોને આધીન મહિલાઓ રાતપાળીમાં કામ કરી શકશે। ઓવરટાઈમ કામ 144 કલાક કરતા વધુ ન થાય તેની પણ જોગવાઈ કરવામાં આવી। સંસ્થા ખોલવા અને બંધ કરવાની સ્વતંત્રતા આપવામાં આવશે। ગત વર્ષે નિયમોમાં ફેરફાર કરતો વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો। જરૂરી ફેરફાર સંદર્ભે વિધાનસભામાં સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું છે। સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું છે। શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ આ સુધારા વિધેયક બિલ રજૂ કર્યું છે, જેમાં ગત વર્ષે જે નિયમોમાં ફેરફાર કરતો વટહુકમ બહાર પાડ્યો હતો। ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ 2019 સુધારા વિધેયક બિલ શ્રમ રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા કે તેમણે રજૂ કર્યું છે। સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, ગુજરાત દુકાન સંસ્થા અધિનિયમ 2019 નું સુધારા વિધેયક બિલ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રજૂ કર્યું છે, વધુ વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત વિધાનસભામાં આજે કુંવરજી બાવળિયા દ્વારા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં જ એટલે કે અત્યારે જ આ વિધેયકને સર્વાનુમતે ગુજરાત વિધાનસભાએ પસાર કર્યું છે। સ્વાભાવિક છે કે વિપક્ષ દ્વારા પણ આ સુધારા વિધેયકને ટેકો આપવામાં આવ્યો છે, એટલે સુધારા વિધેયક ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર થઈ ચૂક્યું છે। કારખાના અને સંસ્થાઓમાં વિભાગ દ્વારા 13,000 વધુ સ્થળો પર તપાસ કરવામાં આવી। સરકારે 2 કરોડ રૂપિયાનો સ્થળ ઉપર ક્યાંક ને ક્યાંક દંડ પણ વસૂલ કરાયો હતો અને જે પ્રકારની વિધેયકમાં સુધારાની જરૂર હતી એ તમામ વસ્તુઓને આ બિલમાં આવરી લેવામાં આવ્યું છે ને એટલા જ માટે હવે આ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર થયું છે। તેનાથી મહિલાઓ માટે રજાની જોગવાઈ પણ આ બિલમાં કરવામાં આવી છે અને રાત્રિ દરમિયાન આવી મહિલાઓ નું વેતન જે છે કામ કરશે તો તેનું વેતન બમણું મળશે અને સલામતીના નિયમો પણ લાગુ કરવામાં આવશે, એટલે ઓવરટાઈમ કરે તો એનો ડબલ પગાર મહિલાઓને આપવામાં આવશે। આ પ્રકારનો સુધારા વિધેયક સીધી રીતે ગુજરાત વિધાનસભાએ પસાર કર્યું છે, એટલે એક ઐતિહાસિક વિધેયક ગુજરાત વિધાનસભામાં સુધારા સાથે પસાર થયું છે। જી આભાર તમામ વિગતો માટે।